નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. લોકસભા 2024 ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે વાત કરીએ 12 જામનગર લોકસભા બેઠકની. તો જામનગરમાં અને હાલારમાં શું કહે છે વિકાસ અને અહીંના લોકોનો શું મંતવ્ય છે તે જાણીએ. આજે આપણી સાથે જોડાયા છે રઘુવંશી સમાજના અગ્રણી અને વીર દાદા જસરાજ રઘુવંશી ફાઉન્ડેશનના પ્રમુખ ભરતભાઈ કાનાબાર. તો ચાલો તેમની સાથે ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગણતરીના દિવસો બાકી છે લોકસભા બેઠક ચૂંટણીને, ત્યારે જામનગર અને હાલારની વાત કરીએ તો અહીંના વિકાસ એના અંગે શું કહેશો આપ? ખાસ કરીને વાત કરીએ તો જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા, આ બંને જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અવિરત ચાલી રહ્યું છે. પ્રવર્તમાન સમયમાં જે ત્રીજા ટર્મની અંદર પૂનમબેન માડમ ફરી વખત દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લાના સંયુક્ત રીતે ચૂંટણી લડી રહ્યા છે. તો ખાસ વાત કરીએ તો જામનગર જિલ્લાના વિકાસ તરફ એક નજર કરીએ તો જામનગર જિલ્લો વેપાર વાણિજ્યનું સાધન છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં મહત્ત્વનો ઉદ્યોગ છે કે જે બ્રાસપાટ ઉદ્યોગ છે, એટલે જામનગર બ્રાસ સિટી તરીકે પણ ઓળખાય છે. એટલે બ્રાસ સિટી માટે ઉદ્યોગકારો પાસેથી વખતો વખત જાણવા મળ્યા મુજબ, હું કોઈ બ્રાસપાટ સાથે જોડાયેલો નથી, પણ ઉદ્યોગકારો પાસે જાણવા મળ્યા મુજબ ઉદ્યોગકારોની વખતો વખતની રજૂઆતો ધ્યાને લઈ અને આ બ્રાસપાટ ઉદ્યોગને સમગ્ર દેશ અને વિદેશની અંદર એક્સપોર્ટમાં પણ સારું મળે માર્કેટ, તે માટે પૂનમબેનના પ્રયત્નો ઘણા સારા રહ્યા છે. એટલે ઉદ્યોગ ક્ષેત્રે તેમનું સારું કામ જોવા મળી રહ્યું છે. વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની, તો દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા, ખાસ કરીને જે પવિત્ર યાત્રાધામ દ્વારકા છે, તાજેતરમાં જ વિશ્વનું એકમાત્ર મંદિર છે જે બેટ દ્વારકાની બાજુમાં આવેલું હનુમાનદાનની મંદિર, કે અહીંયા હનુમાનજી અને મકરધ્વજની સંયુક્ત મૂર્તિ છે, વિશ્વનું એકમાત્ર મંદિર કહી શકાય. તો આ ઓખા અને બેટને જોડતો સુદર્શન પુલ બન્યો છે, તે ખરેખર જામનગર જિલ્લા અને સમગ્ર ગુજરાત અને દેશ માટે એક સરસ મજાનો પુલની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી છે. ખાસ કરીને આ પુલની લગભગ 10 દિવસ પહેલાં જ મેં મુલાકાત લીધી. દર્શન કરવા માટે હનુમાન જયંતિના દિવસે ગયેલા હતા. પણ પુલની જે વ્યવસ્થા અને જેનું ડેવલપમેન્ટ, એનું જે સ્ટ્રક્ચર જોવા મળ્યું, તો ખરેખર જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે આ પુલ એક અવિસ્મરણીય અને ગુજરાતની પ્રજા માટે એક પર્યટન સ્થળ વધુ વિકસે તે રીતે પ્રયત્ન છે. વાત રહી જામનગર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, આ બંને જિલ્લામાં ઘણા વર્ષો પહેલાં રેલવેની ફ્રિકવન્સી ખૂબ ઓછી હતી, પણ સમગ્ર દેશ સાથે જોડતી અનેક રેલવેની ટ્રેનો પણ સાંસદ પૂનમબેનના માધ્યમથી અને તેમની વખતો વખતની કેન્દ્ર સરકારને અને રેલવે મંત્રાલયની રજૂઆત કરવાથી જામનગરની રેલવે ફ્રિકવન્સીમાં પણ ખૂબ સારો એવો વધારો થયો છે. તાજેતરમાં દુરંતો સહિતની અન્ય ટ્રેનો પણ જામનગરને પ્રાપ્ત થઈ છે, એ જામનગર માટે પણ ગૌરવ છે. ખરેખર જામનગર આધ્યાત્મિક ચેતના સાથેનું સ્થળ છે. એટલે જ્યારે પણ સમગ્ર વિશ્વની જેના ઉપર નજર હતી, તે રામ મંદિરની સ્થાપના થઈ ને રામ મંદિરના પ્રાચીન, જે રામ મંદિર 500 વર્ષ જૂની આપણા દેશના લોકોનો એક વિચાર હતો કે રામ મંદિર ક્યારે બનશે, તે રામ મંદિરની ઈચ્છા નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ અને તેના ભાગ્યમાં જશ હશે તેમ સમજીને તેઓએ આ રામ મંદિરની ઈચ્છા પણ કેન્દ્ર સરકારના પ્રયત્નોથી પૂર્ણ કરી છે. એટલે સમગ્ર વિશ્વની નજર હતી કે રામ મંદિર બનશે કે નહીં, તે પ્રશ્ન પણ સોલ્વ થયો છે. તે સિવાય વાત કરીએ 370 કલમની આપણે, તો 370 કલમ લગભગ એમ કહેતા હતા કે ક્યારે હટશે નહીં, પણ કેન્દ્ર સરકારે સંયુક્ત રીતે ખૂબ સુંદર નિર્ણય લઈ અને 370ની કલમ પણ નાબૂદ કરી અને વખતો વખત આ રાષ્ટ્રની અંદર જે હિન્દુ રાષ્ટ્ર તરફ આ દેશ આગળ વધી રહ્યો છે, તે માટે નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નો છે. ખાસ કરીને વૈશ્વિક ફલક ઉપર સમગ્ર ભારતની છબી સુંદર રીતે રજૂ કરવા માટેનો તેઓનો ખૂબ સુંદર પ્રયાસ રહ્યો છે અને સમગ્ર વિશ્વના તમામ દેશોમાં ભારતની નોંધ લેવાઈ રહી છે. એટલે આ સિવાય જામનગર શહેરના વાત ઉપર કરીએ કે જામનગર શહેરના વિકાસની વાત, તો રોડ રસ્તા અને ડેવલપમેન્ટ, નવા નવા બિલ્ડિંગો, નવી ખાસ કરીને મહત્ત્વનું જમા પાસું છે જામનગરનું કે વિશ્વની એકમાત્ર યુનિવર્સિટી હતી આર્યવર્ધ યુનિવર્સિટી. તે આર્યવર્ધ યુનિવર્સિટી ગુજરાત આર્યવર્ધ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે અને તેમાં સમગ્ર વિશ્વના અલગ અલગ દેશોમાંથી આયુર્વેદનો અભ્યાસ કરવા માટે વિદેશના લોકો પણ આવે છે. આ આર્યવર્ધ યુનિવર્સિટીને તાજેતરમાં કેન્દ્ર સરકાર અને સાંસદના સંયુક્ત પ્રયાસથી વૈશ્વિક ફલક ઉપર, એટલે કે યુનિવર્સિટીને આયુષ મંત્રાલય દ્વારા મૂકવામાં લઈ લીધી. આયુષ મંત્રાલયમાં હવે ટોટલી સંચાલન આ ગુજરાત આર્યવર્ધ યુનિવર્સિટીનું આયુષ મંત્રાલય એટલે કેન્દ્ર સરકાર કરશે અને જે યુનિવર્સિટી માટે લાખાબાવડ નજીક જગ્યા પણ લઈ લેવાય છે અને મોદી સાહેબે ત્યાં ખાતમુહૂર્ત પણ કરેલ છે. એટલે જામનગર શહેરને નજીકના દિવસોની અંદર
એક આયુર્વેદ વનસ્પતિ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના થશે અને તે સાથે આપણી ભારતીય સંસ્કૃતિની મૂળભૂત જે દેશી દવાની પદ્ધતિ હતી આયુર્વેદ પદ્ધતિ એનો ખૂબ સુંદર વિકાસ થશે અને એલોપેથી દવાની સાથે આયુર્વેદ દવાના માધ્યમથી અસાધ્ય રોગો દૂર કરવાનો અસાધ્ય બીમારીઓમાં રાહત મેળવવા માટે આ આયુર્વેદ યુનિવર્સિટી ખૂબ જ ઉપયોગી બનશે. તો એક યુનિવર્સિટીના માધ્યમથી જોઈએ, આરોગ્યના માધ્યમથી તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, વાહન વ્યવહારના માધ્યમથી જોઈએ તો રેલવે વિભાગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી જોઈએ તો આપણો જે સુદર્શન પુલ, તે ઉપરાંત અનેકવિધ વિકાસના કામો બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં જોઈએ તો બ્રાસપાટ ઉદ્યોગ, આ સિવાય અનેકવિધ વિકાસના કામો થઈ રહ્યા છે. પૂનમબેન સતત પ્રયત્નશીલ છે. અવળો રાષ્ટ્ર છે, કદાચ બધા કામો એકી સાથે ન થઈ શકે, પણ આવનારા સમયમાં હજુ પણ જામનગરની પ્રજા અને સમગ્ર ગુજરાત અને દેશની પ્રજા ઈચ્છી રહી છે કે વધુ વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવે અને વધુ વિકાસના કામો કરે અને પ્રજાની જે અલગ અલગ માંગણીઓ છે તે પૂર્ણ કરે. અને રઘુવંશી તરીકે કેન્દ્ર સરકારને હું વિનંતી કરું છે કે જે સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે જલારામ બાપાનું, એ રઘુવંશી સમાજના આરાધ્ય સંત છે જલારામ બાપા, એકમાત્ર વિશ્વનું એવું મંદિર છે. 1 રૂપિયાનું ડોનેશન અહીંયા લેવામાં આવતું નથી. માત્ર દેને કો ટુકડો ભલો લેને કો હરિ નામ, આ મંત્રને જીવન જલારામ બાપાએ આપ્યો હતો અને આ મંત્રને મંદિરના ટ્રસ્ટીઓ અને તેના વારસદારો અનુસરીને સમગ્ર વિશ્વના લોકો આ મંદિરની મુલાકાત લે છે, પ્રસાદ લે છે અને પોતાની માનતા અને આસ્થા પૂર્ણ કરે છે 1 રૂપિયો ધર્યા વગર. તો આ એવું એકમાત્ર એવું મંદિર છે ને જ્યારે ગુજરાતની અંદર રાજકોટ વિકાસનું એક હબ બન્યું છે તો આ વિશ્વની અંદર પણ આ મંદિરની નોંધ લેવાય. એટલે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જલારામ બાપાના મંદિરને વિકાસ યાત્રાની અંદર જોડી અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની જે દ્વારકા છે, સોમનાથ છે, તે રીતે વીરપુરને પણ જોડવામાં આવે અને જે નવું એરપોર્ટ બની રહ્યું છે રાજકોટની નજીક, તે એરપોર્ટને જલારામ બાપાના નામ સાથે જોડવામાં આવશે તો સમગ્ર વિશ્વનો રઘુવંશી સમાજ આ બાબતે કેન્દ્ર સરકારનો આભારી રહેશે. તો આ રીતે અનેક વિકાસના કામો જામનગર જિલ્લા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયા છે, સમગ્ર ગુજરાતમાં પણ થઈ રહ્યા છે. તો ફરીથી આપણે આશા રાખીએ કે જ્યારે સરકાર પછી કેન્દ્ર સરકાર આવનારી ચૂંટણીની અંદર વધુને વધુ સીટો સાથે પાછી પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરે અને રાષ્ટ્રની નાગરિકોના અનેક સમસ્યાઓ છે જે બાકી રહી ગઈ છે, કામો છે, તે દૂર કરે અને ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે વધુ ધ્યાન આપે અને શિક્ષણ વધુ સસ્તું બને અને ભારતનો યુવા વર્ગ શિક્ષણ તરફ આગળ વધે તેવી એક જાગૃત નાગરિક તરીકે, એક રઘુવંશી તરીકે કેન્દ્ર સરકારને અને મોદી સાહેબને મારી નમ્ર વિનંતી. ફરીથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે અને અનેકવિધ કામો કરવા માટે અને સમગ્ર વિશ્વના ઉપર ભારત દેશની પ્રતિ છબી જે ઊભી કરી છે મોદી સાહેબે, તેના માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને આવનારી ચૂંટણીમાં ફરી રાજ્યની અંદર જામનગર જિલ્લાની વધુ બહુમતીથી પૂનમબેન માડમ જીતે અને કેન્દ્ર સરકારમાં ફરી વડાપ્રધાન તરીકે મોદી સાહેબ આવે તેવી અંતકરણપૂર્વકની શુભેચ્છા સાથે જય રઘુવીર, જય જલારામ. ખબર ગુજરાત સાથે જોડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.